ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ બધાને. ચલો બહુ વધારે દિવસો પછી આપણે આજે મળીએ છીએ ફરી. ચલો તો આગલા બધા જે મારી પાસે છે બધા હું શોર્ટ મૂકી દઉં છું. બધા શાંતિથી મસ્ત રીતે કાલે જોઈ લેજો. ઓકે, હમણાં નવરાત્રી હતી, પહેલા નવરાત્રી રમવા જતા, પછી નવરાત્રી પૂરી થઈ, પછી જજમાં એકાદ 2 દિવસ ગઈ, પછી તો થાકી ગઈ એટલે કીધું હવે કાંઈ આપણે કરવાનું થતું નથી. હવે ધૂંઝારા ચાલુ કર્યા છે દિવાળીના. એક રૂમ હજી ક્લીન થયો છે ગઈકાલે, આજે કાંઈ નથી થયું બીકોઝ પૂનમ હતી. હવે આવતીકાલથી ફરી પાછું એ ચાલુ કરશું ને સાથે સાથે એના વ્લોગ પણ બનાવશું. ચલો તો હવે બધા રોજે મળશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચલો મસ્ત સન્ડેની મોર્નિંગ થઈ ગઈ છે. અમે આવી ગયા છીએ. રાત્રે અમે 2 વાગ્યા સુધી જાગતા હતા તોય આવી ગયા. હે ને? હાય કર દે, હાય કર દે, હાય, હેલો કઈ છે? હેલો, હાલો. હવે કીજી કર દે બને. ઓલા લે 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 માલી દીકી જો, માલી દીકી જો. કોને દીકી જો? તો ચાચીને દીકી જો. ના 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 આવે ના કે ના. हमारे यहाँ तो बहुत तेज बारिश आ रही है. आपके यहाँ क्या हाल है? અમારે આપણે તો બહુ વરસાદ આવી છે એટલે અમારે તો નવરાત્રીનો પ્રોગ્રામ કેન્સલ. તમારા કેવું? તમારા શું હાલ છે સાહેબ? થાકી ગયા, આરામ કરવાનો. આરામ કરશો આજે? મોઢું જો નીંદર આવે. ચાલો આજે જમી આવી. મેં તો જમી લીધું. આપણો એકટાણું તો થઈ જાય. હો વહેલું આપણે એકટાણું કરી લીધું છે. હવે એ જમશે, આપણે બેટા જશું. ચાલો આ જો આપણા ચણિયા ચોળી બન્યા ચોળી એમને બિરયાની હવે જોઈએ. ચાલો મળીએ પછી તો નિરાંતે. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ બધાને. ચલો મસ્ત સવારથી બપોર સુધીનો આજનો તો ફૂલ ટાઈમ વયો ગયો. કાલ આખો દિવસ તો પછી આમનામ જ ગયો. કાલે પછી રાત્રે 12 જમી આવી અને સૂઈ ગયા આપણે. વરસાદ ફૂલ હતો, ગરબા રમવા તો ગયા નહીં. આજે પછી જો કંઈ સવારે તો વહેલું જાગી ગયા હોય એટલે ઊંઘ એટલી બધી થઈ નથી. બપોરે આવતી હતી પણ બપોરે છોકરીઓ બધી છે નાની નાની. આજે બધી છોકરીઓને જો લાણી દેવા માટે અમે એક જગ્યા છે ને ત્યાં જવાના છીએ. એકદમ જે પેલું ઝૂંપડપટ્ટી ટાઈપનું હોય ને ત્યાં એ લોકો ગરબીને એવું કરાવે છે. એટલે જો બધી ગર્લ્સ માટે આવી રીતના લાણી બધી તૈયાર કરી દીધી છે. 50 થી 55 ગર્લ્સ છે. એક આપણે આ રીતની થાળી, વાટકો, ગ્લાસ ને સ્પૂન એવી રીતે આપણે બધું આપવાના છીએ. ચલો હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. ચલો મસ્ત જો સવારે નાહી ધોઈને ચેન્જ કરી લીધું હતું. વળી પાછા આપણે કેટલા બધા કામ હતા, ઘરના કામ એટલા બધા, હજી બહારના કામ તો બાકી ને બાકી. કેટલા બધા કામ હતા એ બધા મસ્ત મસ્ત પતાવી લીધા. પછી જો વળી પાછું નાહીને નાઇટ ડ્રેસ પહેરીને થોડાક રિલેક્સ થયા તો બહારના કામ માટે 1-2 ફોન આવી ગયા. હવે એ કરવા માટે જશું. હમણાં તો શું મારા વ્લોગ જ નથી એડિટ થતા. 2-3 દિવસના બાકી રહી ગયા છે. મે બી આવતીકાલે હું બધા સાથે 3 દિવસના છે થોડુંક એડિટિંગ કરી અને હમણાં વ્લોગ ઉતરી જ નથી શકતા તો હું મૂકી શકું. તો એ બધું કરી આવતીકાલે એકને આપણે ટ્રાય એવી કરું કે હું બધે મૂકી દઉં. પછી ચાલો તો મળીએ હવે નિરાતે મસ્ત. હવે તો સીધી સાંજે મે બી હું હવે રેડી થઈશ પછી જ મળશું. કારણ કે હવે મારા બહારના 2-4 કામ છે એ બધા પતાવી અને પછી થોડીક વાર આપણે લેટશું, આરામ કરશું. ચાલો તો મળીએ ગઈ. પછી અમે એક જગ્યાએ ગયા. ત્યાં જો આ વ્લોગના અમારા ફેન હતા, આ બોય અને એના મમ્મી. એ બધા રોજ અમારા વ્લોગ જોવે છે અને એ ખ્યાતિના સ્ટાફના ટીચર પણ છે. આ એમનો જે છે ને સન છે. અમે એની ગરબીમાં પણ બીજે દિવસે લાણી દેવા માટે ગયા હતા. બહુ મજા આવે. એ પણ નાની નાની મસ્ત છોકરીઓ હતી બધી. જો મસ્ત રેડી થઈ અને દાંડિયા માટે નીકળી ગયા અમે. વરસાદ આવે છે, વરસાદ એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. તો એ રેડી થાય ને રોજે તો પછી આપણે કેટલા દી એવું રાખીએ કે આજે નથી પહેરવા ચણિયા ચોલી, આજે નથી પહેરવા ચણિયા ચોલી. તો જો અમે છે ને એક જગ્યાએ મસ્ત અમે એક લાણી કાલે કરી, આજે આ ખ્યાતિને એ લોકો લાણી કરે છે. તો એક જો મસ્ત ગરબીમાં આવી ગયા છે હનુમાન મંડી પાસે. કોઈ પણ ને લાણી કરવી હોય
અથવા તો કાંઈ પણ નાસ્તો કરાવવો હોય તો અહીંયા બહુ નાની નાની ક્યુટ સ્વીટ બધી નાનીકડી ગર્લ્સ છે. તો હવે મે બી લાસ્ટ કાલે દિવસ હશે તો તમે લોકો કરી શકો છો. અને એ જે મેનેજ કરે છે બધું એ આપણા સબસ્ક્રાઈબર પણ છે અને એ આપણને ટૂંકમાં રિલેશનમાં પણ છે ને સબસ્ક્રાઈબર આપણા છે. એટલે કીધું ચલો તો થોડુંક વિડીયો લઈ લઈએ. એમ તો આગળ ખ્યાતિએ લીધો છે એમને બધાને લઈને, બટ ત્યાં બેકગ્રાઉન્ડમાં થોડું મ્યુઝિક હતું તો કદાચ હું સાયલેન્ટ કરી દઉં. એટલે એ જે છે એ દીદી આપણા સબસ્ક્રાઈબર છે અને ખ્યાતિના સ્ટાફમાં એ મેડમ છે. તો ચલો એ જ આ બધું મેનેજ ને બધું કરે છે. આ કાંઈ સહેલું તો નથી, બહુ અઘરું છે આ બધું કરવું, પણ હવે જે લોકો કરે છે એને ધન્ય કહેવાય. અને એ લોકોને બહુ હું તો એમ કહું કે થેન્ક ટુ ગોડ કે ભગવાન એને એટલી બધી શક્તિ આપે કે આ બધું મેનેજ કરી શકે. આપણે તો એક દિવસ લાણી દઈને અત્યારે અમે 8-10 લાણી ભેગી થઈ ગઈ છે, નાસ્તો ને બધું, તો એ આપણે એટલું બોબડાઈ જતું હોય તો એ બેચારા રોજ જે કેટલું મેનેજ કરતા હશે. ખરેખર થેન્ક યુ કહેવાય કે એનામાં એટલી તાકાત, અને ભગવાન હજી વધારે તાકાત આપે કે આ બધી આટલી નાની કુંવારિકાઓને સાચવવા. જો ગરબામાં જે પહોંચ્યા નથી ને આ થાકી ગયા, હુઈ ગયા અત્યારમાં, ચણિયા ચોળી પહેરીને આવી ગયા. તો ન પહેરતા હોય તો ચણિયા ચોળી મુझे थोड़ी पता था ये बारिश बोबड़ा देगा ગુજરાતીમાં હિન્દીમાં મને થોડી ખબર હતી કે વરસાદ બધું બોબડાવી દે મારું. કેવી મસ્ત તૈયાર થઈને આવી, આખો મૂડ ઓફ કરીને મારો क्या होता है मेरे साथ पता नहीं. 3 દિવસથી ચણિયા ચોળી પહેર્યા હતા, આજે ઈ દઈ આવીને બીજા લઈ આવી બ્લેક, કાંઈ ભેગું નતું. જો આ ખ્યાતિ વાત કરે છે, એ જે દીદી છે એ બધું મેનેજ કરે છે અને એ આપણા મસ્ત સબસ્ક્રાઈબર પણ છે. તો હવે આપણે એ દીદી ફોર્સ કરે છે કે હાલો ઘરે, બટ ટાઈમ નથી અત્યારે. ચાલો બાય. થેન્ક યુ સો મચ. તમને પણ ખૂબ મજા આવી. અમને મજા આવી અહીંયા આવીને. ચલો બાય. બાય બાય. પછી જો અમારી સાચી પણ દાંડિયા લેવા માટે આવી હતી એ દિવસે, મસ્ત એની સાથે ક્યુટ ફોટા પડાવ્યા. અને જે પોઝની માસ્ટર, ઓ બાપ રે, રિયલી એવી સ્માર્ટ ગર્લ છે તો, જેટલી નાની છે તો પણ.
મમ્મી તરફથી આજે નિખિલને છે ને ગિફ્ટ મળે છે. એટલું મસ્ત રમતા નિખિલ, એટલું મસ્ત રમતા હોમ થિયેટર આપે છે, એટલું ઈ રમી રમીને થાકી ગયા ને કે જો બિચારા બેસી ગયા. કેવા થાકી ગયા? એ તમે તો ફ્રી ડ્રેસ માં રમો તેવા થાકી જાવ એવું હોય. તો તમારા તરફથી હોમ થિયેટર મળે છે, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ છે. તમે અમને હોમ થિયેટર આપ્યું છે. હવે બેહન છાના મુન્ના હવે બસ હવે આ તો આ ટેટા થાય જાણે ફોટોગ્રાફી કરતા. જો હવે ફાઇનલ રાઉન્ડ, ફાઇનલ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. હવે પૂરું આપણે જજમાં ગયા હતા ને આજે આવી ગયા છીએ. આ જે સ્પીકર છે, આ સ્પીકર મારું જ છે. એ મને જજમાંથી મેળવ્યું છે અને આ બધા ઘણી થઈ જાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચલો મસ્ત આપણે સવારમાં નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ. રૂમ પણ ફ્રેશ થઈ ગયો છે. આજે દશેરા, હવે જેટલા ડેઝનો વ્લોગ બાકી છે એ આજે આવતીકાલે ડન આવી જ જશે. ચલો તો કાલે તો ફૂલ 4:30-5 વાગ્યા લગીને જાગતા હતા. સવારે વહેલા જાગી ગયા, કોઈ થાકી ગયા ભાઈ સાહેબ નવરાત્રિમાં. ચલો તો तू आगे बैठी जो ये टकी देखो आज इसका बर्थडे है और चलो कुछ नई कैंडल हम ट्राई कर रहे हैं इसके बर्थडे पे. हैप्पी बर्थडे टू यू. रिया रिया डांस कर दो बाबू. આમ જો જો પછી જો અમે લોકો કાલ સન્ડે હતો બારે ગયા તો અમારી આ ટબુ છે ને નાની નાની સાચી એ મસ્ત મસ્ત ગાડી ચલાવતી હતી. એણે જ અમને બધાને કાર ચલાવી અને જમવા માટે પહોંચાડ્યા. બાકી એના ચાચુ તો છે ને વાતો કરવામાંથી ઊંચા જ નહોતા આવતા ને આ બધા ફ્રેન્ડ સર્કલ હારે. તો એ ત્યાં ઊભા હતા સાચી કે હાલો હાલો આજે તો હું કાર ચલાવું, ભલે અમારી મમ્મીને કે માસીને કે કોઈને ન આવડતું હોય. તો પછી માસા કે ભલે એના બધા ફ્રેન્ડ હારે વાતું કરતા હાલો હું ગાડી ચલાવી લઉં. પછી એને માસા હારે બેસી અને કાર ચલાવી અને અમને લોકોને જમવા માટે પહોંચાડ્યા છે. કેવી સ્માર્ટ છે, કેવું જોવે છે આગળ બરાબર ગાડી ચાલે છે કે નહીં. એવી રીતે ગાડી ચલાવી અને અમને બધાને ત્યાં મજાક કરું છો. પણ આ તો જોઈ કેવી મસ્ત આગળ બેસી ગઈ છે એના માસા પાસે એકદમ કમ્ફર્ટેબલ અને મસ્ત જો ગાડી ચલાવતી હતી. પાછી બધું પકડીને ગાડી ચલાવે. કેવી મજા આવતી હશે એને શું ખબર પડતી હશે. પછી તો વિડીયો ઉતારી અહીંયા જોઈ. તે ચલો બાય બાય.